શકે એટલો તુલસીદાસ તેનું નામ નામે સંસાર સાગર ઉપર પાટ બાંધી દીધી, નામે અનંત ને અપારને પાડ્યા છે, કરશે અને ભવિષ્યમાં પણ કરશે. નામનો અગાધ ગુણીમાં શ્યાર યુગમાં થયા હોય ને તો નામને પ્રતાપ શાસ્ત્ર પુરાણો ધર્મગ્રંથો બધા શાસ્ત્રોનો સાર નામ. દૂધમાં ઘી સાર છે, તલમાં તેલ સાર છે, શેરડીમાં સાકર સાર છે. જેમ વેદ શાસ્ત્ર વેદ શાસ્ત્ર પુરાણોનો સાર નામ છે. વેદ શાસ્ત્ર પુરાણ આપણે નામ ભજન કરવાની આજ્ઞા કરી રહ્યા છે. એ સાંભળીને નામમાં ધ્યાન દેવાનું, સાંભળીને નામમાં ધ્યાન દેવાનું. નામ સાર છે, નામ શાસ્ત્રોનો સાર છે. અને સંતો ગાયું સાચી तो नाम लिया सब किया सकल शास्त्र का भेद, बिन नाम लटके गए कभी कभी नचार. वेद महापुरुषो संतो मुझे से બધા શાસ્ત્રોનો સાર નામ છે. તમે કોઈ શાસ્ત્ર ન વાંચ્યું હોય કાંઈ મારા નામનું ભજન મૂંડો કરો, ભજન કરવા માંડ્યા ને એને શાસ્ત્રો લીધા. તમે વાત માનશો તો મારી આ બેન કથા લેવા જંગલ મારો દૂર કરનારો માણસ ક્યાં ભણવા ગયો, કઈ સ્કૂલ કર્યો? અભણ માણસ રામ રામ કરીને રામાયણ લખ્યું. લખી દો ને ખબર પડે કેમ થાય. એક ટપાલ લખ્યું હોય તો પૂરીમાં થવાની મજામાં કરી તમે મજા મળશે સાથે લખી દીધું ચાલુ કરો. હવે ગરમી ચાલુ થઈ ગઈ છે, તડકા પડવા માંડ્યા, તલીમ ફૂલ આવી ગયા છે. કેટલું ભેળું કરે છે એટલું પતલું પૂરું થાય. આના શબ્દો તમે જો, આના શબ્દો જો અવગણ માણસ આ રામ રામ કરીને લખ્યું. નામમાંથી વેદ દ્વારા પ્રગટ થયા નામ છે. બધા શાસ્ત્રોનો વાણીનું મૂળ છે. નામમાંથી વેદ દ્વારા પ્રગટ થાય છે. અવગણ મહાપુરુષોએ વેદની દિશાઓ એટલે નામ લિયા સબ કિયા સકલ શાસ્ત્ર કા. વેદ આપણે બીજું કામ ન કરી હજી થાય ને પણ એટલું તો થાય જ ન થાય, એટલું થાય જ ન થાય. અને નામ લેવી ગમતું નથી. નામમાં ધ્યાન જ કરતું, નામમાં ધ્યાન જ નથી કરતું. કર્તવ્ય થાય સવારમાંથી સાંજ સુધી એટલે બેઠો કઈ કામ તો ન ટક 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 ટક